નમસ્કાર, હું આપનો દોસ્ત પાર્થ વ્યાસ. આપ સૌને આ સાહિત્ય યાત્રા વિથ પાર્થ વ્યાસમાં ફરી આવકારું છું, સ્વાગત કરું છું. મિત્રો, આપણી આસપાસ રોજબરોજની જિંદગીમાંથી હજારો વ્યક્તિઓ પાસેથી, વસ્તુમાંથી, પશુ પંખીમાંથી કાંઈક ને કાંઈક નવું શીખવા મળતું હોય છે અને શીખવા જેવું હોય છે. એવું જ મેં હમણાં થોડાક સમય પહેલા મોબાઈલના એલાર્મમાંથી કંઈક નવું શીખ્યો, આપ સૌની સાથે શેર કરું છું. આપણને બધાને ઓલો શ્લોક ખબર જ છે, કર્મણ્યેવાધિકારસ્તે, અને એનો અર્થ પણ ખબર છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, તું કર્મ કર, પણ એ કર્મ ઉપર, એ કર્મના ફળ ઉપર તારો અધિકાર નથી. આપણે એને વધુ સરળ બનાવ્યું, ઘણા એવો અર્થ કાઢ્યો, આપણે કર્મ કરવું જોઈએ પણ ફળની આશા ન રાખવી જોઈએ. એલાર્મમાંથી પણ હું આવું કંઈક શીખ્યો. રોજ સવારે જો 5 વાગ્યાનો એલાર્મ મૂક્યો હોય ને, બરોબર 5 વાગે એલાર્મ વાગવાનો શરૂ થઈ જાય, કઈ જ આશા વગર એ વાગ્યા જ કરે. પહેલી વારમાં જો એ વાગે અને આપણે ઉઠીએ નહીં ને તો 5 મિનિટ પછી વળી પાછો વાગે, ફરી પાછો વાગે, એમ 4-5 વાર વાગે અને પછી એ એક વાર તો એવું થાય છે કે આપણે ઉઠી જ જઈએ, આપણે જાગી જ જઈએ. એલાર્મને વિશ્વાસ તો હોય જ છે કે એનું કર્મ ફળશે, પણ એ આશા નથી રાખતો. એનું કર્મ સતત નિરંતર કર્યા કરે છે. આપણે પણ કંઈક આવું કરવું જોઈએ. ફળની આશા નહીં, પરંતુ સતત કર્મ, સારું કર્મ કરવાનું કાર્ય સતત ચાલુ રાખવું જોઈએ. ઈશ્વર જરૂરથી આપણા ઉપર કૃપા કરશે. અને ઘણા લોકોને પાછો એવો દંભ પણ હોય છે કે મેં કર્યું. ભાઈ, તે કંઈ જ નથી કર્યું. આ તો તારું સારું કર્મ ઈશ્વરે તને કરાવ્યું છે, તું માત્ર નિમિત્ત છે. એટલે ઈશ્વરના આભારી બનીને આ સતત કર્મની યાત્રામાં આપણે આગળ વધતા રહેવું જોઈએ. સફળતા જરૂર મળે છે, ક્યારેક પહેલા પ્રયત્ને મળી જાય છે તો ક્યારેક ચોથા પ્રયત્ને મળશે, પણ મળશે ખરા. ચોથા પ્રયત્ને મળશે તો 3 પ્રયત્નો સુધી સારો અનુભવ પણ મળશે, એ પણ શીખવા જેવું છે. એ અનુભવ ચોથા પ્રયત્ને આપણને સારી સફળતા અપાવશે. હારવું ન જોઈએ, સતત સારું કર્મની યાત્રામાં આપણે આગળ વધતા રહેવું જોઈએ. જેમ એલાર્મ 4 વાર નથી હારતો, 5મી વાર તો આપણને જગાડી દે છે ને, એમ આપણું પણ કર્મ ક્યારેક આપણા ફળો આપણને પ્રાપ્ત કરાવશે. એ ઈશ્વરની કૃપા થશે જ. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આવજો, નમસ્કાર. આવા જ વિડીયોની શ્રેણીને જોતા રહેવા માટે, કંઈક નવું જાણવા માટે આ મારી YouTube ચેનલ સાહિત્ય યાત્રા વિથ પાર્થ વ્યાસને આપ જરૂરથી સબસ્ક્રાઇબ કરી શકો છો. ધન્યવાદ.